હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈએ એન્જિનિયરિંગ ફિઝિક્સની અંદર ચેપ્ટર 4 હીટ ટ્રાન્સફરની અંદર ઉષ્મા વિનિમય કોને કહેવાય છે, રાઈટ. હવે આ ચેપ્ટરની અંદર આપણે આગળ ઘણા બધા ટોપિક્સ કવર કર્યા હતા, રાઈટ, જેની અંદર હીટ ટ્રાન્સફર કોને કહેવાય, ટાઈપ્સ ઓફ હીટ ટ્રાન્સફર, વોટ ઇઝ કન્ડક્ટિવિટી એટલે કે ઉષ્મા વાહકતા કોને કહેવામાં આવે છે, બ્લેક બોડી કોને કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું સલ્સનો એપરેટર્સ એટલે કે સલ્સનો પ્રયોગ જોયો હતો કાલે, રાઈટ. તો હવે આજે જોઈએ આપણે કે ડિટર્મિનેશન ઓફ થર્મલ કન્ડક્ટિવિટી ઓફ બેડ કંડક્ટર્સ એટલે કે બેડ કંડક્ટર્સનો મતલબ શું થશે કે એવો પદાર્થ, કોઈક એવો એલિમેન્ટ જેની અંદરથી હીટ ટ્રાન્સફર ઓછી થશે, લેસ રેટની અંદર થશે, રાઈટ. તો એને કહેવામાં આવે છે ઉષ્માના મંદવાહક, બેડ કંડક્ટર. હવે એની થર્મલ કન્ડક્ટિવિટી શોધવા માટે આપણી પાસે લીઝની મેથડ છે, રાઈટ. તો લીની રીત ઉપરથી આપણને ઉષ્માના કોઈ મંદવાહક પદાર્થની ઉષ્મા વાહકતા કેટલી છે એ જોવા મળશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું, એક પ્લેટ લેશું. તો પ્લેટ જે છે એ સુપર બેડ કંડક્ટર હશે, બરાબર, જેની અંદર સુપર બેડ કંડક્ટર હશે એટલે કે પ્લેટ છે તો એનો એરિયા થશે કેપિટલ એ. હવે કેપિટલ એ જે છે એ ઉષ્માનું બેડ કંડક્ટર હશે, જેના ઉપર અનધર બે પ્લેટ્સ લગાવવામાં આવે છે, ડીશ બી અને ડીશ સી. તો ડીશ બી જે છે એ હશે કંડક્ટર્સ. કંડક્ટર્સ એટલે કે સુવાહક, જ્યારે સી જે છે એ પણ હશે સુવાહક એટલે કે કંડક્ટર. હવે ઇઝીલી આપણે જો ફિગર જોઈએ એની એક્ઝેક્ટલી ફિગર જોવું હોય તો આપણને આ ટાઈપની ફિગર જોવા મળશે. આ હશે તમારી બેડ કંડક્ટરની પ્લેટ, જેનો એરિયા છે કેપિટલ એ. એના ઉપર એક ડીશ મૂકવામાં આવે છે જેનું નામ છે ડીશ બી, જે સુવાહક હશે, અને નીચે જે ડીશ મૂકવામાં આવી છે એ ડીશનું નામ હશે સી. તો આ બી અને સી જે છે એ હશે સુપર કંડક્ટર એટલે કે ઉષ્માના સુવાહકો, જ્યારે આ ડીશ જે છે એ હશે મંદવાહક પ્લેટ, રાઈટ. એટલા માટે તમે જોઈ શકો છો ફિગરની અંદર કે એક મંદવાહકની ઉપર અને નીચે બંને તરફ સુવાહક પદાર્થ લગાવવામાં આવેલ છે, બરાબર. હવે આ સુવાહક પદાર્થ જે લગાવેલ છે તેની ઉપરથી સ્ટીમ પાસ કરવામાં આવે છે. સ્ટીમ એટલે કે વરાળ, રાઈટ. તો આ વરાળ જે છે એ બી જે છે ત્યાં સુધી પાસ થવાની છે. ત્યારે શું થશે કે સુપર કંડક્ટર જે છે એટલે કે બી ડીશ જે છે એ વરાળની હીટ છે એ કોના ઉપર ટ્રાન્સફર કરશે, આ મંદવાહક પ્લેટ ઉપર ટ્રાન્સફર કરશે, એટલે કે બેડ કંડક્ટર્સ ઉપર એની હીટ ટ્રાન્સફર કરશે. આ હીટ ટ્રાન્સફર થઈ જાય ત્યારબાદ એ હીટ કોના તરફ ટ્રાન્સફર થવાની, ડીશ સી ઉપર ટ્રાન્સફર થવાની. ઇટ મીન્સ અહીંયા શું થવાનું કે જો કોઈ બેડ કંડક્ટર્સની આજુબાજુ સુપર કંડક્ટરની પ્લેટ્સ લગાવવામાં આવે તો એ ઇઝીલી હીટ ટ્રાન્સફર કરવાનું કામ કરે છે, અને આ જ તમારું એપરેટર્સ છે લીની મેથડ. હવે લીની મેથડની અંદર ઇક્વેશન છે કેપિટલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ θ1 માઇનસ θ2 ઇન્ટુ સ્મોલ ટી ડિવાઇડેડ બાય સ્મોલ ડી. નાવ કેપિટલ ક્યુ એટલે હીટ ટ્રાન્સફર, જે રેડિએટેડ હીટ ટ્રાન્સફર છે એનો રેટ, બરાબર. કેપિટલ કે એટલે કે કોન્સ્ટન્ટ હશે, જેમ તમને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું. કેપિટલ એ પ્લેટનો એરિયા છે, જ્યારે θ1 અને θ2. હવે θ1 અને θ2 જે છે એ કેપિટલ બી ઉપર લગાવેલ થર્મોમીટરનું તાપમાન છે, એટલે કે ટેમ્પરેચર ઓફ કેપિટલ બી ડીશ, અને θ2 જે છે એ કેપિટલ સી ડીશ ઉપર જે થર્મોમીટર લગાવેલ છે એનું ટેમ્પરેચર હશે. તો એ બંનેનો ડિફરન્સ છે. અને ટી જે છે એ ટાઈમ હશે કે કેટલા ટાઈમની અંદર હીટ ટ્રાન્સફર થઈ છે. એન્ડ વોટ ઇઝ ડી, તો સ્મોલ ડી હશે તમારો પ્લેટનો ડાયામીટર, રાઈટ. તો કેપિટલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ θ1 માઇનસ θ2 ઇન્ટુ ટી હોલ ડિવાઇડેડ બાય સ્મોલ ડી.
આ ઇક્વેશન તમારું કોના માટે હશે? લીની મેથડ માટે હશે, રાઈટ. હવે જોઈએ આપણે કે કેપિટલ ક્યુની અંદર આપણે કઈ વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી શકીએ. એટલે કે કેપિટલ ક્યુ જે છે એ શું હશે? રેડિએટેડ હીટ ક્વોન્ટિટી, એટલે કે ઉષ્મા વિસર્જનનો જથ્થો, એટલે કે કેટલી હીટ ટ્રાન્સફર થઈ છે એનો જથ્થો બતાવે છે, રાઈટ. હવે વોટ ઇઝ એમ? તો એમ એટલે કે માસ ઓફ ડિસ્ક. જે આપણે મંદવાહક ડિસ્ક લીધી હતી એનું માસ હશે, એટલે કે ડિસ્ક દળ હશે. માસ એટલે કે દળ ગુજરાતીની અંદર. કેપિટલ એસ જે છે એ હશે સ્પેસિફિક હીટ, એટલે ઇટ મીન્સ વિશિષ્ટ ઉષ્મા, રાઈટ. હવે જોઈએ આપણે કે એમએસની અંદર કેપિટલ ક્યુને સબસ્ટિટ્યૂટ કરીએ આપણે, રાઈટ. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? એમ ઇન્ટુ એસ ઇન્ટુ રેટ ઓફ કુલિંગ. અને રેટ ઓફ કુલિંગનું ગુજરાતી શું થશે? તો કે જે બી પદાર્થ છે તેને ઠંડુ થવા માટે કેટલો ટાઈમ લાગે છે, એટલે કે રેટ ઓફ કુલિંગ, રાઈટ. તો આ ક્યુની વેલ્યુ આપણે આ ઇક્વેશનની અંદર મૂકીએ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ θ1 માઇનસ θ2 ડિવાઇડેડ બાય ડી ઇન્ટુ ટી છે. હવે આ ઇક્વેશન મૂકીએ તો એમ ઇન્ટુ એસ ઇન્ટુ રેટ ઓફ કુલિંગ ઇઝ ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ એ θ1 માઇનસ θ2 ડિવાઇડેડ બાય ડી ઇન્ટુ ટી. હવે આગળના પ્રેક્ટિકલની અંદર સલ્સના એપરેટર્સમાં પણ આપણે કેને કોન્સ્ટન્ટ કોન્સ્ટન્ટ છે તો એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી હતી. નાવ કેને આપણે સબ્જેક્ટ બનાવીએ, રાઈટ. તો શું થશે વેલ્યુ? એમ ઇન્ટુ એસ રેટ ઓફ કુલિંગ, રાઈટ. કેને સબ્જેક્ટ બનાવીએ ઇટ મીન્સ વેલ્યુ તમારી શું થવાની કે જે બી આ વેલ્યુ છે એ બધી કઈ જગ્યા ઉપર જવાની? આના ડિવાઇડેડમાં, રાઈટ. તો હોલ ડિવાઇડેડ બાય એ ઇન્ટુ θ1 માઇનસ θ2 હોલ ડિવાઇડેડ બાય ટી ઇન્ટુ ટી, રાઈટ. હવે આ ડી જે છે એ તમે ઉપર પણ લખી શકો. તો આ કે છે એ તમને લીઝ મેથડ ઉપરથી જેટલી હીટ ટ્રાન્સફર થઈ છે એનો કોન્સ્ટન્ટ બતાવે છે. તો લીઝની મેથડ જે છે એ શાના માટે યુઝફુલ છે? તો ઉષ્માના મંદવાહક એટલે કે બેડ કંડક્ટર્સની થર્મલ કંડક્ટિવિટી ફાઇન્ડ આઉટ કરવા માટે યુઝફુલ છે, રાઈટ. હવે જોઈએ આપણે ટાઈપ્સ ઓફ ટેમ્પરેચર આપણે કેવી રીતે યુઝ કરી શકીએ, એટલે કે તાપમાન આપણે કઈ રીતે માપી શકીએ. તો વોટ ઇઝ થર્મોમીટર? ફર્સ્ટ ઓફ ઓલ તો થર્મોમીટર શું છે તે? તો થર્મોમીટર એટલે કોઈ પણ તાપમાન માપવા માટે જે બી સાધન આપણે યુઝ કરીએ છીએ તો એને થર્મોમીટર કહેવામાં આવે છે. હવે એ સાધન તમે ઓછા ટેમ્પરેચર માટે પણ યુઝ કરી શકો પ્લસ વધારે ટેમ્પરેચર માટે પણ યુઝ કરી શકો, રાઈટ. તો હવે થર્મોમીટર જે છે જેની અંદર તમે ટોટલ 3 ટાઈપ્સ છે, એટલે કે 3 સ્કેલ આવશે. ફર્સ્ટ આપણે સેલ્સિયસની અંદર પણ યુઝ કરી શકીએ, ફેરનહીટની અંદર પણ યુઝ કરી શકીએ એન્ડ કેલ્વિનની અંદર પણ યુઝ કરી શકીએ. તો સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન વચ્ચે શું રિલેશન છે? એટલે કે સેલ્સિયસ તાપમાન, ફેરનહીટ તાપમાન અને કેલ્વિન તાપમાન વચ્ચે શું રિલેશન, શું સંબંધ છે તે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ સેલ્સિયસ માપક્રમ જોઈએ. ગુજરાતીમાં લખીએ સેલ્સિયસ માપક્રમ. આપણે જોઈ ગયા એ પ્રમાણે કે બરફનું જે ફ્રીઝિંગ પોઈન્ટ છે, ફ્રીઝિંગ પોઈન્ટ એટલે કે ઠારણ બિંદુ, બરાબર. બરફનું ફ્રીઝિંગ પોઈન્ટ 0 ડિગ્રી સેલ્સિયસ છે, એટલે કે પાણીને આપણે ફ્રીઝ કરવા મૂકીએ તો 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર એ બરફ બની જશે, આઈસ બની જશે, બરાબર. વોટર કન્વર્ટેડ ઇન્ટુ ધી આઈસ એટ ટેમ્પરેચર 0 ડિગ્રી સેલ્સિયસ. જ્યારે વોટરનું મેલ્ટિંગ પોઈન્ટ છે, મેલ્ટિંગ પોઈન્ટ તો નહીં કહી શકાય, આપણે બોઇલિંગ પોઈન્ટ પણ કહી શકીએ, રાઈટ. તો બોઇલિંગ પોઈન્ટ છે એ કેટલો હશે? તમારો 100 ડિગ્રી સેલ્સિયસ. તો વોટરનો જે બોઇલિંગ પોઈન્ટ છે 100 ડિગ્રી સેલ્સિયસ હશે. હવે બોઇલિંગ પોઈન્ટ એટલે શું? તો કે પાણીનું ઉત્કલન બિંદુ. આપણે આગળ સાયન્સની અંદર શીખી જ ગયા છે, રાઈટ. તો પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ હશે. હવે આ બે પોઈન્ટ્સને, બે તાપમાનને રેફરન્સ લઈને સેલ્સિયસ સ્કેલ બનાવવામાં આવ્યો છે, જેની અંદર સેલ્સિયસને આપણે ડિગ્રી સેલ્સિયસથી દર્શાવવામાં આવે છે, રાઈટ. જ્યારે સેલ્સિયસ અને ફેરનહીટ
અને કેલ્વિનની અંદર મોસ્ટ ઓફલી સેલ્સિયસનો વધારે યુઝ કરવામાં આવે છે જનરલી, રાઈટ. તો સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો ડિફરન્સ છે, રિલેશન છે, એ હશે ટીસી ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ 273.15, અથવા તો તમે અહીંયા ટી કે પણ લખી શકો. જો ટીસીની વેલ્યુ 100 ડિગ્રી સેલ્સિયસ હોય તો ટી કે ઇઝ ઇક્વલ ટુ શું થશે, ટી કે માઇનસ 273.15. આ વેલ્યુને તમે આ તરફ લઈ જાઓ તો 100 પ્લસ 273.15 ઇટ મીન્સ 373.15. એટલે કે કેલ્વિન અને સેલ્સિયસનું ઇક્વેશન હશે ટીસી ઇઝ ઇક્વલ ટુ ટી કે માઇનસ 273.15, 273.15. હવે આપણે બોઇલિંગ પોઈન્ટ લઈએ ઇન ટર્મ્સ ઓફ ડિગ્રી સેલ્સિયસમાં, એટલે કે ડિગ્રી સેલ્સિયસમાં લઈએ આપણે તો એ 100 ડિગ્રી સેલ્સિયસ આપણે અહીંયા પુટ કરીએ તો એ 100 ડિગ્રી સેલ્સિયસ મૂક્યું છે આપણે. ટીસી એટલે કે ટેમ્પરેચર સેલ્સિયસના પ્રમાણમાં, ટી કે એટલે કે ટેમ્પરેચર કેલ્વિનના રૂપમાં, રાઈટ. તો એ મૂકીએ આપણે એટલે તમને શું મળશે, ટી કે. અને ટી કે ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ 273.15, જેનો આન્સર શું આવશે, 373.15. એનો યુનિટ હશે કે, રાઈટ. તો સેલ્સિયસને ડિગ્રી સેલ્સિયસમાં મેઝર કરવામાં આવે છે, માપવામાં આવે છે, અને કેલ્વિનને કેલ્વિન કે કેપિટલ કેની અંદર મેઝરમેન્ટ કરવામાં આવે છે, રાઈટ. હવે જોઈએ ફેરનહીટ સ્કેલ. ફેરનહીટ સ્કેલની અંદર જે ફ્રીઝિંગ પોઈન્ટ છે, અહીંયા સેલ્સિયસમાં ફ્રીઝિંગ પોઈન્ટ 0 ડિગ્રી સેલ્સિયસ હતું. ફ્રીઝિંગ પોઈન્ટ એટલે થારણ બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે ફેરનહીટની અંદર એ થઈ જશે 32 ડિગ્રી ફેરનહીટ, રાઈટ. અને અહીંયા જે બોઇલિંગ પોઈન્ટ હતો એટલે કે ઉત્કલન બિંદુ હતું એ 100 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે અહીંયા કેટલું થઈ જવાનું, 212 ડિગ્રી ફેરનહીટ. હવે આ કઈ જગ્યા ઉપરથી આવ્યું તો તે જોઈએ. તો ફેરનહીટની અંદર ઇક્વેશન છે કેપિટલ TF ઇઝ ઇક્વલ ટુ 9 ડિવાઇડેડ બાય 5 TC પ્લસ 32 ડિગ્રી. નાવ ટીસીની અંદર વેલ્યુ મૂકો તમે, અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ છે તો એ 0 મૂકશો તમે તો તમને વેલ્યુ ઓટોમેટિકલી શું મળવાની, 0.32 ડિગ્રી. તો 0.32 ડિગ્રી ફેરનહીટ જે તમારો ફ્રીઝિંગ પોઈન્ટ આવી ગયો ફેરનહીટની અંદર. હવે જો બોઇલિંગ પોઈન્ટ મૂકો 100 ડિગ્રી સેલ્સિયસ તો અહીંયા વેલ્યુ શું થવાની, 9/5 ઇન્ટુ 100 પ્લસ 32 ડિગ્રી, રાઈટ. તો આનો આન્સર આવશે તમારો 212 ડિગ્રી ફેરનહીટ, રાઈટ. તો એક્ઝામની અંદર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન શું હશે કે સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો રિલેશન ટીસી ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ અથવા તો ટીકે માઇનસ 273.15, જ્યારે ફેરનહીટ અને સેલ્સિયસનો રિલેશન શું હશે, TF ઇઝ ઇક્વલ ટુ 9/5 TC પ્લસ 32 ડિગ્રી, રાઈટ. તો આજની થિયરીની અંદર આપણે જોયું લીઝની મેથડ, અને થર્મોમીટરની અંદર 3 ટાઈપનું ટેમ્પરેચર આપણે મેઝરમેન્ટ કરી શકીએ, રાઈટ.